વેલકમ બેક। આગળ વાત કરીએ તો જમ્મુથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી। ફ્લાઇટમાં જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા પણ હતા। દિલ્હી એરપોર્ટ પર ટ્રાફિકને કારણે થઈને ફ્લાઇટ લેન્ડ ન થઈ શકી। જો કે ફ્લાઇટ રાત્રે 3 કલાક હવામાં ચક્કર કાપતી રહી। ફ્લાઇટ મોડી પડતા ઓમર અબ્દુલ્લાએ રોષ ઠાલવ્યો હતો પોતાનો। ઓમરે દિલ્હી એરપોર્ટની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે। તો દિલ્હી એરપોર્ટની કામગીરી પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે 3 કલાક સુધી ફ્લાઇટ જે છે તે હવામાં ચક્કર કાપતી રહી। જે પણ પ્રકારની આ બેદરકારી કરવામાં આવી છે તેના કારણે થઈને ઓમર અબ્દુલ્લાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને દિલ્હી એરપોર્ટની જે કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઉઠાવ્યા। ટ્રાફિકના કારણે થઈને ફ્લાઇટ લેન્ડ ન થઈ શકી હતી, પરંતુ કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અહીંયા તેને લઈને સવાલો ઉઠાવ્યા।